તો અમદાવાદના નળ સરોવર પક્ષી અભયારણ્યમાં બોટિંગ સેવા બંધ હોવાથી દિવાળી વેકેશનમાં આવતા પ્રવાસીઓ નિરાશ થયા। વડોદરાની હરણી તળાવ દુર્ઘટના બાદ સરકારે સુરક્ષા નિયમો લાગુ કર્યા હતા, જેના કારણે જૂની બોટોને મંજૂરી આપવામાં આવતી નથી। નવી બોટોની કિંમત 80 થી 90 હજાર હોવાથી નાવિકો ખરીદી ટાળે છે। આથી 15 ગામોના 500 થી વધુ પરિવારોની રોજી રોટી છીનવાઈ ગઈ। પ્રવાસીઓ અને સ્થાનિકોની માંગ છે કે સરકાર જલ્દી બોટિંગ શરૂ કરે, જેથી આર્થિક સ્થિતિ સુધરે અને પ્રવાસન ફરી ખીલી ઉઠે। અહીંયા અમને એમ કે નૌકા વિહાર ને અહીંયા જમવાનું સારું મળે છે, પણ અહીંયા જોવા આવ્યા તો એ રીતનું અહીંયા કંઈ નથી। અહીંયા બોટિંગ બી 2 વર્ષથી બંધ છે। અમને એમ કે બોટિંગ ચાલુ હશે, અને અહીંયા જમવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કે નથી નાસ્તાની વ્યવસ્થા અહીંયા નળ સરોવરમાં। અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અહીંયા નૌકા વિહાર ચાલુ કરવામાં આવે, જેથી પર્યટકો વધારેમાં વધારે અહીંયા આવે। અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર જે પક્ષી અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે હાલ આપણે જે નળ સરોવર છે તે ત્યાં છીએ, ત્યારે આપણે દ્રશ્યો જોશું કે અહીંયા જે બોટિંગો જે છે તે બોટિંગો બંધ હાલતમાં પડી છે। અહીંયા જે નાવિકો જે છે તેમની નાવિકોની બોટો જે છે તે બંધ હાલતમાં પડી છે। એનું મુખ્ય કારણ એ જ છે કે વડોદરામાં થયેલા બોટિંગ કાંડ બાદ સરકાર દ્વારા નવા નિયમો અને નીતિ નિયમો ના હોય ત્યાં આ બોટિંગ જે છે તે બંધ કરવામાં આવ્યું હતું, જેમાં એક નળ સરોવરનો પણ સમાવેશ થાય છે। ત્યારે આપણે દ્રશ્યો જોઈશું કે મોટી સંખ્યામાં જે નાવિકોની બોટો છે તે બંધ હાલતમાં છેલ્લા 2 વર્ષથી પડી છે અને ધૂળ ખાઈ રહી છે। આમ તો આ નળ સરોવર જે છે પક્ષી અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે અને અમદાવાદ શહેર નજીક આવેલું આ પક્ષી અભયારણ્ય છે, જ્યાં ગુજરાત સહિત વિદેશમાંથી પણ લોકો અહીંયા આવતા હોય છે પક્ષીઓને જોવા માટે। અને ખાસ કરી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ જે પક્ષી અભયારણ્ય જે છે નળ સરોવર, ત્યાં લોકો પક્ષીઓ બોટિંગ કરી અને નજીકથી નિહાળતા હોય છે। અહીંયા અલગ અલગ ટાપુઓ પણ આવેલા છે, જે ટાપુઓ પર જઈ જે પર્યટકો છે તે નિહાળતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી બોટિંગ બંધ હોવાના કારણે અહીંયા પર્યટકો જે આવે છે તે નિરાશ થઈ અને પાછા ફરે છે। કાળુ ચાવડા, GSTV, નળ સરોવર।